સમાચારમાં આગળ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે ચૂંટણી પૂરી થઈ ચૂકી છે, પરિણામ પણ આવી ચૂક્યા છે અને હવે હોદ્દેદારોને પસંદગી માટે જે પ્રક્રિયા હતી તે ફરીથી શરૂ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે જે પ્રક્રિયા હતી તે શરૂ કરવામાં આવી છે। 27 ફેબ્રુઆરી સુધીમાં જે નિરીક્ષકો છે તેમની સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થશે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી છે। તો પીએમના ગુજરાત પ્રવાસ બાદ હવે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। હોદ્દેદારની ભાજપે જે પસંદગી પ્રક્રિયા છે તે શરૂ કરી છે। 27 ફેબ્રુઆરી સુધીમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે અને જે હોદ્દેદારો છે તેમની પસંદગી પણ કરી દેવામાં આવશે। તો ગુજરાત પ્રવાસ બાદ જે બોર્ડની બેઠક છે, પાર્લામેન્ટરી બોર્ડની બેઠક તે કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ જગ્યા પર કમળ ખીલ્યું છે। અનેક બેઠકો કોંગ્રેસ પાસેથી ભાજપે છીનવી લીધી છે આ વખતે પણ, ત્યારે 3 માર્ચ બાદ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ બેઠક। વધુ માહિતી સાથે સંવાદદાતા કલ્પેશ રાવલ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। કલ્પેશ, 27 ફેબ્રુઆરી સુધીમાં સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે, શું વધારે વિગત? 25 થી 27 ફેબ્રુઆરી સુધી જે નિરીક્ષકો છે એ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરશે, કારણ કે 60 થી વધારે નગરપાલિકાઓ છે જે ભાજપ શાસિત છે, તેમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી થશે। તેમજ જૂનાગઢ મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણીની પસંદગીનો મુદ્દો છે। એટલે આ તમામ જે પ્રક્રિયા છે એ 27 બાદ રિપોર્ટ આપશે નિરીક્ષકો, ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જે છે, જે માહિતી મળી એ પ્રમાણે 3 માર્ચ પછી મળશે। પ્રધાનમંત્રી આગામી 2 અને 3 માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે, ત્યારબાદ આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને એમાં આ નામો નક્કી થશે। એટલે 3 માર્ચ બાદ આ નવ જે 60 થી વધારે નગરપાલિકાઓ છે અને જૂનાગઢ મહાનગરપાલિકા, એમાં હોદ્દેદારોની જે પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થશે। જી કલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર।